નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ ધ શો બિયોન્ડ ધ માઇક, ઓર્ગેનાઇઝડ બાય flip2iblis.com. તો આ કાર્યક્રમમાં આપણે અલગ અલગ પર્સનાલિટીઝની મુલાકાત કરાવી રહ્યા છે કે જે લોકોએ ઘણી મહેનત કરીને પોતાનું નામ બનાવ્યું છે, પોતાના બિઝનેસની શરૂઆત કરી હોય, પોતાના ફર્મની શરૂઆત કરી હોય, પોતાના બ્રાન્ડની શરૂઆત કરી હોય અને પછી હવે ઊંચાઈઓ હાંસલ કરી હોય. પણ દરેક વ્યક્તિ કેટલું સંઘર્ષ કરે છે. આવી ઘણી અલગ અલગ કહાની જાણીને આપણને પણ ઘણું ઇન્સ્પિરેશન મળતું હોય છે. ને આ કાર્યક્રમમાં આપણને આવા ઘણા બધા વ્યક્તિઓ સાથે મળવાની ક્યાંક તક મળતી હોય છે. ત્યારે આજે એવા જ એક વ્યક્તિની આપણે આપને મુલાકાત કરાવીશું કે જેમની થર્ડ જનરેશન છે આ બિઝનેસમાં, જેમ્સન જ્વેલરી બિઝનેસમાં, કે જેમની ઘણા સમયથી, જેમના પરિવારે ઘણા સમયથી આ બિઝનેસની શરૂઆત કરી છે. જ્યારે કહી શકાય કે એક કહેવાય ને કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે પોતે બિઝનેસની શરૂઆત કરે છે, તો ઘણા એવા પણ લોકો હોય છે કે જે લોકો પોતાના પરિવારના બિઝનેસને પણ આગળ વધારે છે. તો બસ આવી જ એક નવી સ્ટોરી, એક નવી કહાની આપણને જાણવા મળશે કે જેની માટે મારી સાથે ખાસ આ કાર્યક્રમમાં જોડાઈ ગયા છે રાજુભાઈ ચોકસીજી, જેઓ જીતુ જ્વેલર્સના ઓનર છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. નમસ્કાર મિત્રો. તો રાજુભાઈ વિશે જેમ મેં કહ્યું કે થર્ડ જનરેશન છે એમની, આ કે ઘણા સમયથી એમનું પરિવાર, એમની ફેમિલી, જેમણે આ વર્ષો પહેલા આ બિઝનેસની શરૂઆત કરી હતી, જેમ્સન જ્વેલરી, કે જેમાં જેમ જેમ અપડેટ થતું ગયું, જેમ અપડેશન આવતું ગયું, લોકો એક્સેપ્ટ કરતા આવનારી પેઢીને પણ આ શીખવાડતા ગયા. અને આજે રાજુભાઈ પણ આ જ બિઝનેસમાં છે આટલા વર્ષોથી. ને જ્યારે વાત જીતુ જ્વેલર્સની હોય તો ઘણો વિશ્વાસ છે લોકોને એમની આ બ્રાન્ડ પર, એમના આ બિઝનેસ પર. તો ચલો એમની પાસેથી જાણીશું કે કઈ રીતે એમની આ શરૂઆત થઈ હતી. રાજુભાઈ, સૌથી પહેલા આ જે થર્ડ જનરેશન છે આપની, કે જે આ બિઝનેસમાં છે, એટલે ક્યાંક પહેલાથી જ આપ સૌ લોકોને પણ બિઝનેસમાં પરિવાર દ્વારા શીખવાડવામાં આવે આ બિઝનેસ કેવી રીતે કામ કરે, આમાં કેવી રીતે તમારે શરૂઆત કરવાની હોય. પણ આપની જર્નીની શરૂઆત કેવી રીતે થઈ હતી? અને ઇનફેક્ટ હું તો એ પણ જાણવા માંગીશ કે આપના પરિવારે પણ કઈ રીતે આની શરૂઆત કરી હતી. બેઝિકલી આ જે જર્ની જે છે મારા ગ્રાન્ડફાધરે શરૂ કરી હતી અને માણેક ચોક સ્થિત એમને પહેલો શોરૂમ શરૂ કર્યો હતો ચોકસી ચંદુલાલ કુકરદાસના નામથી. ત્યારબાદ મારા ફાધર આ બિઝનેસમાં જોડાયા અને એમને એપ્રોક્સ 40 વર્ષ પહેલા એક બીજી ફર્મ શરૂ કરી, જીતુ જ્વેલર્સના નામથી. અને હું હવે જનરેશન છું, થર્ડ જનરેશન. એટલે જોવા જાવ તો મને એપ્રોક્સ અમારા કુટુંબમાં 100 વર્ષનો અનુભવ છે, કારણ કે અમારી ફર્મ 100 વર્ષ જૂની છે. ઓકે, તો 100 વર્ષથી એવું કહી શકાય ને કે દરેક પેઢીએ આ કામને એક્સેપ્ટ કર્યું છે. એટલે એટલું સફળ છે, એટલું સક્સેસ છે આ બિઝનેસ. હા, સક્સેસ છે, સફળ છે. અને સાથે અમે લોકો વર્ષોથી રિટેલ અને મેન્યુફેક્ચરર તરીકે જોડાયેલા છીએ, એટલે અમને આની બારીકીઓ પણ ખબર છે કે કઈ રીતની જ્વેલરી બને છે અને અત્યારે કઈ ડિમાન્ડમાં છે, કઈ રીતની વસ્તુ છે એ પણ હોય છે. પ્લસ અત્યારે વધતી જતી ડાયમંડની માંગના કારણે અમે થોડા સમય પહેલા જ વ્હાઇટ એમ્બલર નામની બ્રાન્ચ એક લોન્ચ કરી છે, જે ફક્ત અને ફક્ત ડાયમંડ જ્વેલરી જ સેલ કરે છે. ઓકે, તો ડાયમંડની વાત કરીએ અને આપે નવી બ્રાન્ડ શરૂ કરી છે વ્હાઇટ એમરલ્ડ, એના વિશે થોડુંક જાણવા માંગીશું, કારણ કે આજકાલ વધુ ફોકસ છે લોકોનો ડાયમંડ ઉપર. અને આપની આ નવી બ્રાન્ડ, ઓલરેડી આપ લોકો પર એક ભરોસો છે, હવે ડાયમંડની આ નવી બ્રાન્ડ છે, એના વિશે થોડુંક જાણવા માંગીશું કે કઈ રીતે કામ કરે છે. ડેફિનેટલી. તો ડાયમંડ બે પ્રકારના હોય છે. પહેલા વર્ષો પહેલા નેચરલ ડાયમંડ જ હતા, પણ અંદાજે 5-એક વર્ષ પહેલા લેબ્રોન ડાયમંડ પણ બજારમાં મળતા થઈ ગયા છે. લેબ્રોન અને નેચરલ બંને 100% પ્યોર નેચરલ ડાયમંડ જ હોય છે, પણ લેબ્રોન ડાયમંડ એ જે છે એ લેબમાં બને છે, એટલા માટે એને લેબ્રોન ડાયમંડ કહેવાય છે. અને જે નેચરલ ડાયમંડ જે છે એ કુદરતી બને છે, એટલા માટે હોય છે. લેબ્રોન ડાયમંડ જે છે એ બેઝિકલી શું છે કે કુદરતના પેટાળમાંથી થતું હોય છે, એટલે એની પ્રોસેસ ઘણી લાંબી હોય છે, એટલે એની વેલ્યુ વધારે છે. જ્યારે લેબ્રોન ડાયમંડ જે છે એ બે પ્રકારના હોય છે, એમાં સીવીડી અને HTHP. સીવીડી બેઝિકલી શું છે કે ડાયમંડનું જે સોઇલ હોય એના પર કાર્બનના લેબર ટુ લેબર ચડે અને પછી એક ડાયમંડ તૈયાર થાય, રફ ડાયમંડ, અને એને પછી પોલિશ ને ફિનિશિંગ કરી અને એમાંથી ડાયમંડ બનાવવામાં આવે. બીજો છે HTHP, અને એ HTHP શું છે કે કાર્બન પ્રોસેસ તૈયાર જ હોય અને એને એક ચેમ્બરમાં મૂકી અને તૈયાર કરવામાં આવે છે. સીવીડી જે તૈયાર થાય છે એ બેઝિકલી 4 થી 6 અઠવાડિયામાં થાય, અને HTHP જે છે મેક્સિમમ તમારે 2 કે 3 દિવસમાં તૈયાર થઈ જતા હોય છે. એટલે અત્યારે મોસ્ટ ઓફ બધા HTHP ડાયમંડ જ તૈયાર કરતા હોય છે. ઇન્ડિયામાં શેની વધારે ડિમાન્ડ છે? તમે જોવા જાવ તો હવે ઇન્ડિયામાં વધારે લેબ્રોન ડાયમંડની ડિમાન્ડ વધારે છે. શું કારણ છે? હા, હું એનું કારણ સમજાવું. બેઝિકલી શું છે કે નેચરલ ડાયમંડ એક તો કોસ્ટલી છે, બીજી વસ્તુ
કે અત્યાર સુધી કોઈ પણ મોટા શોરૂમમાં નેચરલ ડાયમંડ મળતા હતા, લેબ્રોન ડાયમંડ નતા મળતા. હવે એની ડિમાન્ડ જોઈ પ્લસ એના ભાવના ડિફરન્સ જોઈ લોકો પણ હવે લેબ્રોન ડાયમંડ મોટા શોરૂમ પર રાખતા થઈ ગયા, જે અમે લગભગ 5-6 વર્ષથી સ્ટાર્ટ કરી દીધું હતું. પ્લસ લેબ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ બંનેના સર્ટિફિકેટ IGI અને GIA જે વર્લ્ડ વાઇડ પ્રમાણિત છે એ જ આપે છે. એટલે એમાં 100% લખાઈને જ આવે છે કે આ લેબ્રોન ડાયમંડ છે, આ નેચરલ ડાયમંડ છે. બેવનું કટ, ક્લેરિટી, કલર સેમ જ છે, પણ ખાલી ને ખાલી ડિફરન્સ રેટમાં છે. એટલે જે વસ્તુ તમને બાય ચાન્સ નેચરલ ડાયમંડ સોલિટર તમે લેવા જાઓ છો એ કોસ્ટલી હોય છે, એનાથી 90% તમને લેસમાં લેબ્રોન ડાયમંડ મળી જાય છે. પણ આમ તફાવત ફરક જોવા મળે આપણે પ્રાઇસમાં ફરક છે તો લોકોને એનું એક પ્લસ પોઈન્ટ એ છે કે લેબ્રોન ડાયમંડ લો કે નેચરલ ડાયમંડ લો, વર્લ્ડ વાઇડ કોઈ પણ જ્વેલર્સ એને આઈ ગ્લાસ થી જોઈને નહીં કહી શકાય કે આ લેબ્રોન ડાયમંડ છે કે નેચરલ ડાયમંડ છે. એના માટે તો અમારે પણ લેબમાં જ મોકલવા પડતા હોય છે. ઓકે. તો હવે મને એક સવાલ એ થાય છે કે ચલો ફરક નથી ખબર પડતું, પણ છતાં પણ તો પછી લોકો જે કોસ્ટલી ડાયમંડ ખરીદે એનું કારણ શું? એ શું છે કે હજી એટલી લોકોને અવેરનેસ નથી. પ્લસ ઘણા જ્વેલર્સ પાસે એમની પોતાની ઇન્વેન્ટરી ડાયમંડમાં જ હોય અને હજી લેબ્રોન ડાયમંડમાં મૂવ ના થયો, એટલા માટે તમે બાકી અમે અમારા કસ્ટમરને કહીએ જ છે કે હવે તમારે લેવું હોય તો નેચરલ ડાયમંડના બદલે લેબ્રોન ડાયમંડ. અને આપના ત્યાં આપની બ્રાન્ડમાં વ્હાઇટ એમરલ્ડમાં બધા જ ટાઈપના ડાયમંડ અવેલેબલ છે? અમારા ત્યાં વ્હાઇટ એમરલ્ડમાં લેબ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ પ્લસ જે અત્યારે ચાલે છે વિલંદી, તો વિલંદીમાં અમારા ત્યાં લેબ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડની વિલંદી એ પણ અવેલેબલ હોય છે. એટલે જે અત્યારે સેટ્સ બને છે મેરેજના ને પર્પઝના, તો એમાંય તમારે ખાસો ડિફરન્સ આવી જતો હોય છે. એટલે અત્યારે અમે અમારા કસ્ટમરોને લેબ્રોન ડાયમંડના યુઝ કરવાનું કહે છે, નેચરલ ડાયમંડ ના પાડીએ છીએ. ઇન્ડિયામાં આપને લાગે છે રાજભાઈ કે હવે લગ્ન આવે એટલે પહેલા આપણે એવું જોયું સોના ચાંદીની ખરીદી થતી હતી, પણ હવે ડાયમંડની ખરીદી વધી ગઈ છે, ડાયમંડના જ્વેલર્સ લોકો વધુ પ્રેફર કરી રહ્યા છે. ડુ યુ થિંક સો? હા, તો અત્યારે એમ છે કે લોકો મેરેજમાં પ્લેન ગોલ્ડ નથી પરચેસ કરતા, કારણ કે હવે કોઈને પ્લેન ગોલ્ડ પહેરવું નથી ગમતું. અત્યારે વધારે પડતા લોકો વિલંદીના સેટો, જડતરના સેટો અને ડાયમંડને રેગ્યુલર વેર તરીકે પહેરતા થયા. અત્યારે તમે જુઓ તો પહેલાના ટાઈમ પર લોકો પ્લેન ગોલ્ડની જ્વેલરી પહેરતા હતા. અત્યારે કેવું છે કે લોકોને ડાયમંડની જ્વેલરી, ડાયમંડના ચેઇન પેન્ડલ હશે, રિંગ્સ હશે, એ બધું વધારે વેર કરે છે. જે વર્ષોથી યુએસમાં ને બધા તો રેગ્યુલર પહેરતા જ હતા, પણ ઇન્ડિયામાં પણ એ સિસ્ટમ હવે શરૂ થઈ ગઈ છે. ઓકે, તો આપના વ્હાઇટ એમરલ્ડ બ્રાન્ડની વાત કરીએ તો ચેઇન કેવી રીતની છે, લાઈક કેવી રીતે કામ કરે છે, કેમ લોકો વધુ ભરોસો કરી રહ્યા છે? બીકોઝ ડાયમંડની ડિમાન્ડ વધી છે, તો એક તો આપ બહુ ઘણા વર્ષોથી આની સાથે જોડાયેલા છો, તો એડવાઇસ પણ બહુ સારી રીતે આપી શકતા હશો. કેવી રીતે આખું નેટવર્ક તમારે ત્યાં કામ કરે છે? ડેફિનેટલી અમે જેમ કીધું એમ કે રિટેલર સાથે વર્ષોથી મેન્યુફેક્ચર તરીકે જોડાયેલા છે, તો અમારે ત્યાં અનુભવી અને કુશળ સ્ટાફ છે, જે અને સાથે અમારી પાસે પોતાના ઇન હાઉસ ડિઝાઇનર છે, જે તમારી જે પણ ડિઝાઇન હશે એને કસ્ટમાઇઝ કરીને આપે છે. પ્લસ અમારા ત્યાં કોઈ પણ વસ્તુ તમે બાય ચાન્સ કસ્ટમાઇઝ કરાવો છો અને તમે એ વસ્તુ પસંદ નથી આવતી, તો કોઈ પણ જ્વેલર્સ તમને જ્યારે તમે બીજા જ્વેલર્સ પાસે જઈને કરાવો છો ત્યારે તમને એમ કહે છે કે ના, તમારા માટે સ્પેશિયલ કસ્ટમાઇઝ કરાઈ છે, તો આ તમારે પરચેસ કરવી જ પડશે, કાં તો એની મેકિંગ એ લોકો કાપી કાઢે છે. જ્યારે અમારા ત્યાં કેવી સિસ્ટમ છે કે બાય ચાન્સ તમે કસ્ટમાઇઝ કરાવી અને જો તમને વસ્તુ એક્ઝેક્ટ ના લાગે કે વસ્તુ એ થાય, તો અમારા ત્યાં તમને કોઈ પણ નવો દાગીનો બનાવી આપવામાં આવે છે, જે તમને એમ નથી કહેતા કે એની મજૂરી કે તમને આ વસ્તુ પરચેસ કરવી જ પડશે. એટલે તમને સેટિસ્ફેક્શન મળે છે અને તમે કોઈ પણ ટેન્શન વગર ખરીદી શકો છો. બેઝિકલી કસ્ટમાઇઝ કરાવો ત્યારે દિમાગમાં હોય કે નહીં ગમે તો શું કરીશું આપણે. ઓકે, અને અમારા ત્યાં એ વસ્તુનું કોઈ ટેન્શન નહીં થાય. અચ્છા, કોઈ બીજી જગ્યાએથી ખરીદી કરો, જનરલી એવું હોય છે કે બીજી જગ્યાથી કંઈ ખરીદવું હોય ને એટલે તમારા ત્યાં એ ન લેવામાં આવે, પણ આપના ત્યાં એ થાય છે કે બીજી જગ્યાથી કે ડાયમંડ ખરીદવું હોય, એમની પાસે હોય તો એ આપના ત્યાં વેચી શકે છે, નવું કંઈક લઈ શકે છે? હા, ડેફિનેટલી. હવે એમાં કેવું છે કે જનરલી તમારી પાસે અનયુઝ ડાયમંડ જ્વેલરી હશે કે ડાયમંડ ના પડીકા હશે કે લૂઝ ડાયમંડ હશે. હવે એ જ્યારે તમારે નથી યુઝ કરતા ત્યારે કોઈ પણ જ્વેલર્સની પાસે જાઓ છો ત્યારે તમને એક્સચેન્જ ઓફર કરે છે અને તમારા જૂના ડાયમંડમાં એ 10% કાપી અને તમને નવી જ્વેલરી એ લોકો ઓફર કરતા હોય છે. ત્યારે અમારા ત્યાં એ યુએસપી છે કે અમારા અનુભવી કારીગર તમારા ઘરે આવી તમારી જે અનયુઝ ડાયમંડ જ્વેલરી કે લૂઝ ડાયમંડ હશે એનું મેઝરમેન્ટ લીધા પછી તમે અમારા ડિઝાઇનર પાસે જે ડિઝાઇન ચૂઝ કરશો એ અમારા ઇનહાઉસ બન્યા પછી ફરીવાર અમારા કારીગર તમારા ત્યાં આવી અને તમારા ઘરે બેસીને જે ડાયમંડ રીસેટ કરી આપે છે, જેથી એક વિશ્વાસ થાય છે કે તમારા ડાયમંડ તમારા ઘરે આવીને જ સેટ કર્યા છે. ત્યારબાદ તમારે અમારા ઇનહાઉસ આવવું પડે છે
અને એ અમે તમને ફિનિશ પ્રોડક્ટ પાલિશ ગ્રેડ કરીને ડિલિવર કરીએ છીએ. સર્વિસમાં બીજું શું સારું આપ આપતા હો છો? કઈ રીતે હા, બીજા તો કરતા વધારે અલગ આપની સર્વિસ જો છે? અત્યારના ટાઈમમાં છે ને બધા પૈસો કમાઈ શકે છે, પણ કોઈની પાસે ટાઈમ નથી કે પરચેસ કરવા જવું, કે પછી અહીંયા પાર્કિંગના પ્રોબ્લેમ છે. એ બધા પ્રોબ્લેમના કારણે કોઈને પણ શોપિંગ અને કરવા આપના તો જવાનું. ઘણા બધા એનઆરઆઈ કસ્ટમર્સ છે, હા, તો એટલે એમની માટે પણ કેવી રીતે હેલ્પફુલ થાવ છો? હા, તો એના માટે અમે આજથી લગભગ 1.5-2 વર્ષ પહેલા એક ઈ-કોમર્સ વેબસાઇટ લોન્ચ કરી. એ ઓકે. પહેલા અમે એક સર્વે કર્યું કે અત્યારના ટાઈમ પર લોકોની પાસે ટાઈમ નથી, પ્લસ લોકોને શોપિંગ કરવું છે પણ જોવાનું નથી હોતું, અને બીજું કે કઈ રીતે ઘરે બેસીને વસ્તુ મળી શકે છે. યસ, પ્લસ સોશિયલ મીડિયાનો જમાનો છે. એનઆરઆઈ કસ્ટમર દર ફેરી ઇન્ડિયા આવી નથી શકતા, ત્યારે એ લોકો શું કોકની પાસે મંગાવતા હતા. હવે એ શું અલગ સિટીમાં હોય ત્યારે લેવા જવાનું ને બધો જ પ્રોબ્લેમ થતો હતો. એટલે અમે લોકોએ એક ઈ-કોમર્સ વેબસાઇટ લોન્ચ કરી whiteemerald.store ના નામથી, જે વર્લ્ડ વાઇડ તમને 100% ઇન્સ્યોરન્સ સાથે, પ્લસ તમારા ત્યાંના જે પણ કસ્ટમ ડ્યુટી હશે, પ્લસ ત્યાંના ટેક્સીસ હશે, એ બધું જ અમે પેડ કરીએ છીએ. એમને ખાલી ડિલિવરી લેવાની છે. જે એમેઝોન કરે છે એ જ સિસ્ટમથી અમે કરીએ છીએ, જે હજી સુધી આઈ થિંક ઇન્ડિયામાં કોઈએ આ સ્ટાર્ટ નથી કર્યું. ઓકે. સાથે વર્લ્ડ વાઇડ અમારું બ્રાન્ડિંગ થાય છે આઈજીઆઈ અને જીઆઈએમાં, અને એમાં અમારા વ્હાઇટ એમરલ્ડના લોગો સાથે જ સર્ટિફિકેટ મળે છે, તો એક ટ્રસ્ટ પણ આવે છે. પ્લસ અમારી દરેક જ્વેલરી HUID હોય છે. HUID સોના પર આવી જાય એટલે તમને એક્ઝેક્ટ ખબર પડશે કે ડાયમંડની પ્યોરિટી કેટલી છે. અને હવે ગવર્મેન્ટે આજથી 20 દિવસ પહેલા એક નવો પણ લો પાસ કર્યો કે ડાયમંડની જ્વેલરીના ફોટા સાથે આવે છે. એટલે તમે ગવર્મેન્ટના પોર્ટલ ઉપર ચેક કરી શકો છો કે આ જ્વેલરી જે છે એ એક્ઝેક્ટ 14 કેરેટ છે, 18 કેરેટ છે કે 22 કેરેટ છે. તો આ રીતની વસ્તુ હોય છે. એટલે ટ્રાન્સપરન્સી હોય, તમે જાતે જાણી શકો છો. હા, ડેફિનેટલી જાણી શકો છો. એ પ્રોસેસ થોડુંક લોકોને સમજાવી શકશો? હા, આઈજીઆઈ ના જે સર્ટિફિકેટ હોય છે એમાં એક સર્ટિફિકેટ નંબર હોય છે. એ નંબર તમે સાથે એક સ્કેનર હોય છે, એ સ્કેન કરશો તોય તમને એ વસ્તુ ખબર પડી જશે કે તમે આ જે વસ્તુ લીધી છે એ એક્ઝેક્ટ આ ડિઝાઇન છે કે નથી, કારણ કે એના ફોટા સાથે જ આવે છે. એ જ વસ્તુ હવે ગવર્મેન્ટે HUID ગોલ્ડમાં પણ કરી છે કે તમે 6 ડિજિટનો નંબર હોય છે, જેમ આપણો આધાર કાર્ડ નંબર છે, એમ જ્વેલરીમાં પણ એક નંબર આપે છે. પણ એના માટે કમ્પલસરી તમારે બિલ લેવું જ પડશે. એ બિલ નથી લેતા તો એ નંબર નહીં આવી શકે, તો તમને કોઈ પણ પ્રકારનું મળી શકે છે. બીજું કે ઘણા શોરૂમો જોવા જાવ તો આઈજીઆઈ સર્ટિફિકેટ સોલિટરમાં આપે છે, પણ જ્યારે નાના નાના ડાયમંડના સર્ટિફિકેટ હોય તો એ લોકલ આપતા હોય છે, જે અમારા ત્યાં ફક્ત ને ફક્ત આઈજીઆઈના જ 1 સેન્ટ લો કે 4 કેરેટનો ડાયમંડ લો, લેબ્રોન ડાયમંડ કે નેચરલ ડાયમંડ, બધા આઈજીઆઈના સર્ટિફિકેટ કે જીઆઈએના મળશે, જે વર્લ્ડ વાઇડ વેલ્યુ છે. એ સિવાય અમારે ત્યાં બીજા કોઈ સર્ટિફિકેટ અમે અવેલેબલ કરતા જ નથી. ઓકે. રાજુભાઈ, ડિઝાઇન ઉપર થોડી વાત કરીએ, કારણ કે જ્યારે ડાયમંડની વાત હોય એને ઘણી બધી મહિલાઓ સાંભળી રહી હશે કદાચ, તો એમની માટે લેટેસ્ટ ડિઝાઇન બહુ જ એ લોકો એને ઇમ્પોર્ટન્સ આપતા હોય છે કે કઈ લેટેસ્ટ ડિઝાઇન અત્યારે ચાલી રહી છે. તો આપની મતે અત્યારે કઈ ડિઝાઇન્સ ચાલી રહી છે, ને આપના ત્યાં આપની જે વ્હાઇટ એમરલ્ડ બ્રાન્ડ છે ત્યાં કેવી કેવી ડિઝાઇન્સ અવેલેબલ છે? હા, તો રેગ્યુલર તમે જુઓ તો અત્યારે કોઈને પણ એકની એક વસ્તુ પહેરવી નથી ગમતી, રેગ્યુલર ચેન્જ કરવા જોઈએ. પહેલાના ટાઈમ પર શું હતું કે એક તમે મંગળસૂત્ર લીધું, ચેન લીધી, એ 10 વર્ષ સુધી બદલતા નતા. અત્યારે મોસ્ટ બધા વર્કિંગ વુમન છે, પ્લસ બહાર જવાનું હોય, વેડિંગમાં જાઓ છો કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, ત્યારે બધાને અલગ અલગ વસ્તુ પહેરવા જોઈએ. તો અમારી વસ્તુ એક્સ્ટ્રીમ લાઇટ વેઇટ હોય છે. અમારા ત્યાં તમે જોવા આવશો તો ચેન પેન્ડલ મેક્સિમમ 1.5 ગ્રામથી સ્ટાર્ટ થશે, જે તમને ક્યાંય પણ અવેલેબલ નહીં હોય. આપને લાગે છે કે આજની જનરેશનને લાઇટ વેઇટ જ પસંદ આવે છે? ડાયમંડ હોય, ગોલ્ડ હોય, બધામાં પહેલી પ્રાયોરિટી લોકોની લાઇટ વેઇટ હોય છે. અમારે ત્યાં 99% લોકો લાઇટ વેઇટ જ પસંદ કરે છે. પ્લસ અમારી યુએસપી એ છે કે અમે કોઈ પણ ઇન્ડિયન ટચ, એટલે જે વેસ્ટર્નમાં ચાલે છે કે સોલિટર દેખાવું જોઈએ કે એ રીતની વસ્તુ હોય, એ જ અમે સેલ કરીએ છીએ. સાથે અમારી કોઈ પણ ડાયમંડની જ્વેલરી લો છો આપ, તો એમાં બેઝ હંમેશા ડાયમંડ દેખાવો જોઈએ, ગોલ્ડ ના દેખાવું જોઈએ, તો જ ડાયમંડની ઇફેક્ટ પડશે. એના માટે તમે અમારી વેબસાઇટ પર સર્ચ કરી શકો છો, અને જે તમે જુઓ છો એ બધો જ રેડી સ્ટોક પણ અમારી પાસે હાજરમાં જ મળી રહે છે. ઓકે. હવે છે ને રાજુભાઈ, થોડું મેન્યુફેક્ચરિંગ વિશે જાણવા માંગીશ, કારણ કે ક્યુરિયોસિટી થાય કે ડાયમંડ કેવી રીતે બનતું હશે, તો થોડીક પ્રોસેસ જો અમે સમજી શકીએ તો. હા, તો મેં પહેલા કીધું કે ડાયમંડ, નેચરલ ડાયમંડ જે છે એ જમીનના પેટાળમાં જ બને છે. એટલે આપના ત્યાં કેવી રીતે બને છે? આપના ત્યાં જો મેન્યુફેક્ચરિંગ થાય છે, ડાયમંડની જ્વેલરી કેવી રીતે થાય છે? તો ડાયમંડની જ્વેલરી સૌથી પહેલા શું હોય કે તમે નહીં, થોડુંક આપણે ડાયમંડ અને પછી જ્વેલરી પર આવી જઈએ. ઓકે. તો ડાયમંડ 2 પ્રકારના છે, નેચરલ ડાયમંડ અને લેબ્રોન ડાયમંડ. ડાયમંડની જે નેચરલ ડાયમંડ છે, પૃથ્વીના પેટાળમાં જે એને કુદરતી હીટ મળે છે,
ત્યાંથી બને, જેમ તમે કીધું. યસ. લેબ્રોન ડાયમંડ બે રીતના છે, CVD અને ઓકે, HTFP. એ બની ગયા. હવે હા. એમાંથી જ્વેલરી. જ્વેલરી, તો જ્વેલરીમાં શું છે, સૌથી પહેલા અમારા જ્વેલરી ડિઝાઇનર દ્વારા તમને ડિઝાઇન પસંદ કરવામાં આવે ડન. છે. કાં તો અમે જે ડિઝાઇન બનાવી થાય, એની ઉપરથી એક કોમ્પ્યુટર પર CAD ફાઇલ બને, એની ઉપરથી એનું એક મીણમાં ડિઝાઇન તૈયાર થાય અને એની પછી એ ડિઝાઇન તૈયાર થાય છે, જે તમને ડિલિવરી કરવામાં આવે છે. પ્લસ અમારા ત્યાં ટોટલી હેન્ડમેડ જ કામ થાય છે, જે અત્યારે બીજા બધી જગ્યાએ જે છે એ તમને ફેક્ટરીમાં ને એમાં જોવા મળે છે, પણ એનું ફિનિશિંગ અને હેન્ડમેડ ફિનિશિંગ જે હોય છે એમાં આસમાન જમીનનો ફરક હોય છે. હેન્ડમેડના કારીગરો મળી રહેતા હોય છે ને. હા, અને અમારા ત્યાં બધા બંગાળી કારીગરો જ હોય છે. ત્યાં બંગાળી કારીગર જે ફિનિશિંગ આપશે એ જનરલી હજી સુધી કોઈ આપી ક્યારે નથી તકલીફ પડે છે કારીગરોને લઈને? આટલા વર્ષોથી આપનો પરિવાર છે આ બિઝનેસમાં છે, તો લાગે છે ક્યાંક ડાયમંડની વાત હોય, કારીગરોને લઈને ક્યારેક કોઈ તકલીફ પડી હોય? ડેફિનેટલી, જો કોઈ પણ કામ હશે તો એમાં થોડીક તો તકલીફ રહેવાની, અને આવે છે તો જ મજા આવે છે કામ કરવાની. એક્ઝેક્ટલી, ચેલેન્જીસ તો હોવા જ જોઈએ. આટલા વર્ષોનો અનુભવ છે એટલે ટચવુડ હજી એવી ખાસ પડી નથી. પ્લસ અમારા ત્યાં જેટલા પણ સ્ટાફ જે છે એને અમારા હાઉસમાં એ રહેતા હોય છે, પ્લસ એમને બધી ફેસિલિટી મળી રહેતી હોય, પ્લસ અમે પોતે મેન્યુફેક્ચર છે એટલે અમારે ત્યાં કામ કન્ટિન્યુઅસ ચાલુ જ રહે છે, એટલે કામની કોઈ એવી પ્રોબ્લેમ થતો નથી. કેટલી મોટી બ્રાન્ડ છે. હવે વ્હાઇટ એમરલ્ડની વાત કરીએ તો એ બી, અને હું હવે જીતુ જ્વેલર્સની પણ વાત કરીશ. કેટલી મોટી બ્રાન્ડ બની ગઈ છે, કેટલા લોકો આની સાથે જોડાયેલા હશે અત્યારે? અત્યારે 2 વર્ષથી હું વ્હાઇટ એમરલ્ડના નામથી બિઝનેસ કરું છું વધારે, તો હવે લોકો મને વ્હાઇટ એમરલ્ડના બ્રાન્ડથી જ ઓળખે છે, પ્લસ સ્ટોર નંબર પણ સ્ટોર વ્હાઇટ એમરલ્ડના બ્રાન્ડથી જ કરાય છે. અચ્છા. અને હવે એમ બી આપનું લાઈક એ જ છે ઈચ્છા કે હવે આ બ્રાન્ડને મોટી બનાવી છે, કારણ કે ડાયમંડની ડિમાન્ડ વધી છે. ડેફિનેટલી, હું B2B ઇન્ડિયામાં તો કરું જ છું અને B2C તો વર્ષોથી ચાલે છે. એબ્રોડમાં હું B2C કરું છું અને હું B2B માં એન્ટર થવા જઉં છું એબ્રોડમાં, એટલે ત્યાં મારા વ્હાઇટ એમરલ્ડના નામથી જ બ્રાન્ડ કરવાનું છે. એનઆરઆઈ કસ્ટમર્સ કેવા ડાયમંડ વધુ પસંદ કરી રહ્યા છે? એનઆરઆઈ કસ્ટમરે હવે વધારે પડતા લેબ્રોન ડાયમંડ જ પસંદ કરે છે. અને તમે જે ટ્રસ્ટની વાત કરી, તો મારી વ્હાઇટ એમરલ્ડ બ્રાન્ડ ઇન્ડિયામાં તો રજીસ્ટર્ડ છે જ, સાથે US અને કેનેડામાં રજીસ્ટર્ડ છે, યુકેમાં હવે થશે. ઓકે. એટલે એ પણ એક બેનિફિટ છે અમારા માટે. તો ત્યાં જે બહારના જે પણ કસ્ટમર્સ હોય છે એ લોકોના ભરોસા માટે ખાસ શું આપ કરતા હો છો? કારણ કે કેવું છે કે અહીંયા જે લોકો છે કદાચ આપણે મળી શકતા હોય, આપની સાથે વાત કરી શકતા, ત્યાં આવીને પણ ડિઝાઇન પસંદ કરતા હોય, ઈ કોમર્સ આપણે ચલો વેબસાઇટ લોન્ચ કરી છે, બટ સ્ટીલ વાત જ્યારે ટ્રસ્ટની આવે છે ત્યારે ઇન પર્સન અલગ વાત છે. તો એનઆરઆઈ કસ્ટમર્સ માટે આપ અલગથી શું એવું કરતા હો છો ભરોસા માટે? સૌથી પહેલા કે એનઆરઆઈ કસ્ટમર અમારે ત્યાંથી એટલા માટે પરચેસ કરે છે કે US કે એબ્રોડમાં કોઈ પણ જગ્યાએ મેકિંગ બહુ જ કોસ્ટલી છે. બીજું, અહીંયાથી એ પરચેસ કરે છે તો અહીંયા ફર્સ્ટ ક્વોલિટીના ડાયમંડ અવેલેબલ હોય છે, આપણે જે આપીએ છીએ એ જ રેટમાં એ લોકોને ત્યાં થર્ડ ક્વોલિટીના ડાયમંડ મળતા હોય છે. એટલે એ લોકો મારા ત્યાંથી ઈ કોમર્સ વેબસાઇટ થ્રુ પણ મંગાવે છે, તો એ જે સ્ટોરમાં લેવા જાય છે એના કરતા એ લોકોને સસ્તું પડે છે. પ્લસ મારી બધી જ જ્વેલરી IGI સર્ટિફાઈડ હોય છે, એટલે જે વર્લ્ડ વાઇડ બ્રાન્ડિંગ છે, અને મારામાં બધી જ જ્વેલરીમાં HUID કમ્પલસરી છે. ઓકે, તો મોટા શોરૂમ્સમાં જ્યારે ખરીદી કરવામાં આવે, ઘણા બધા, આપણે નામ નથી લેતા પણ ખબર છે કે ઘણા બધા મોટા શોરૂમ્સમાંથી લોકો ખરીદી કરતા હોય છે, તો ડિફરન્સ આપણે કહીએ તો આ સર્ટિફિકેશન ડિફરન્સ છે, મેઇન સર્ટિફિકેટ જ ડિફરન્સ છે. કેમ કે તમે સમજો કે IGI એ લોકો સોલિટરમાં આપે છે, ઘણા શોરૂમ પોતાના સર્ટિફિકેટ આપે છે. હવે મારું સર્ટિફિકેટ તો હું આપી જ શકવાનો છું, પણ જ્યારે કોઈ બ્રાન્ડેડ એ સર્ટિફિકેટ આપશે તો એની વેલ્યુ વધારે છે. પ્લસ નાના ડાયમંડ જે પરચેસ કરે છે એમાં એ લોકો એ સર્ટિફિકેટ નથી આપતા, ત્યારે એ લોકો લોકલ સર્ટિફિકેટ આપે છે. અને અમારા ત્યાં કોઈ પણ તમે ડાયમંડ લો, સર્ટિફિકેટ IGI અને GIA નું જ મળશે, એ અમારા બ્રાન્ડિંગ સાથે. અચ્છા, કોઈ કસ્ટમર આપના ત્યાં આવે છે તો ઘણા બધા લોકો એવા પણ હશે કે જે એમની મતલબ તો EI આવી ગયું છે તો એનાથી ઘણી બધી અલગ અલગ ડિઝાઇન્સ લઈને આવતા હશે, તો એમની ડિઝાઇનને કન્વર્ટ કરવી હોય તો એ કઈ રીતે આપના ત્યાં થતું હોય છે? અને આજના સમયમાં આપને પણ લાગે છે લોકો પોતાની મનપસંદ ડિઝાઇન્સ લઈને આવતા હોય છે, તો એમની ડિઝાઇનને કન્વર્ટ કરવું, આપના કારીગરોને સમજાવવું, એ થોડું ક્યાંક ડિફિકલ્ટ હોય છે? અમે કોઈ પણ ડિઝાઇન હોય ને એમાં કહીએ છીએ કે ડેફિનેટલી એ ડિઝાઇન થઈ જ જશે. કેમ કે અમને અમારા કારીગર અને અમારા કામ પર ભરોસો છે. સાથે અમે સૌથી પહેલા એક કહીએ છીએ કે બાય ચાન્સ તમે કરાવો છો અને જો તમને સેજ પણ નહીં લાગે તો અમારે ત્યાં ક્યારે એવું નહીં કહેવામાં આવે કે તમારી મેકિંગ કપાશે કે તમારા પરચેસ કરવું જ પડશે. ચેન્જીસ આવે તો એના માટે એ તમને એક સેટિસ્ફેક્શન મળે છે કે તમને બાય ચાન્સ એ થયું તો અમે તમને નવી ડિઝાઇન બનાવીને આપીએ જ છે, એટલે એમાં તમને કોઈ લોસ પડતો નથી.
જે તમને બીજા કોઈ પણ જ્વેલર્સમાં આ વસ્તુ કહેવામાં નહીં આવે. એ એમ જ કહેશે કે તમારે તે માટે કસ્ટમાઇઝ કરાવી તો તમારે પરચેસ કરવું જ પડશે. ઓકે. બીજી વસ્તુ કે તમે જ્યારે ડાયમંડની જ્વેલરી પરચેસ કરવા જાઓ છો ત્યારે હંમેશા તમે જોયું હશે કે ડાયમંડમાં મેકિંગમાં 0% હશે કે 2% મેકિંગ, 7% મેકિંગમાં ડિસ્કાઉન્ટ. અમારે ત્યાં એવી રીતના ક્યારેય અમે ડિસ્કાઉન્ટ નથી રાખતા, કેમ કે અમે મેન્યુફેક્ચરર છીએ. એટલે અમારે ત્યાં ક્યારેય પણ તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરો છો તે બજાર કરતા તમને રિઝનેબલ ભાવે જ પડશે. રાજુભાઈ, આ આપના બિઝનેસથી થોડુંક અલગ જઈને અગર લોકોની માટે એડવાઇસમાં, જેમ કે લોકો ગોલ્ડ વધારે ખરીદતા હોય છે જ્યારે વાત પૈસાની આવે છે, લગ્નની આવે છે અને ઇન્વેસ્ટમેન્ટની આવે છે, તો એમાં ડાયમંડને આપ કેવી રીતે જુઓ છો? જો પહેલી તો એ કે ગોલ્ડ એ ઇન્ટરનેશનલ માર્કેટ છે, એટલે ગમે ત્યાં તમે લેવા જાઓ છો વર્લ્ડ વાઇડ ત્યારે એનો રેટ સેમ છે. ડાયમંડમાં તમને એ વસ્તુ જોવા નહીં મળે. એટલે જ મેં પહેલા કીધું કે ડાયમંડ એક એવું છે કે તમે જ્યારે પણ કોઈ પણ ડાયમંડની જ્વેલરી પરચેસ કરો છો ત્યારે સૌથી પહેલા એનું સર્ટિફિકેટ જુઓ કઈ કંપનીનું છે, એનું બાયફર્કેશન નાખો કે ડાયમંડનો રેટ શું છે, મેકિંગ શું છે, ગોલ્ડનો રેટ શું છે. એટલે તમને ખબર પડશે કે ક્યાં તમારી પાસેથી પૈસા વધારે લેવામાં આવે છે કે ઓછા લેવામાં આવે છે. પ્લસ પહેલાના જમાનામાં ખાલી ને ખાલી ગોલ્ડની જ્વેલરી પરચેસ કરવામાં આવતી હતી, પણ અત્યારે વધારે ડાયમંડ, પોલકી, વિલતી અને જડતર આની જ્વેલરી વધારે પરચેસ કરે છે. શા માટે કે લોકોને હવે યલો ગોલ્ડ કરતા ફેન્સી વસ્તુ વધારે ગમે છે. પ્લસ લોકોને હવે લાઇટ વેઇટમાં, એટલે અમારી જે સ્પેશિયાલિટી છે એમાં લોકો વધારે જાય છે. કેમ કે એક વખત કોઈ પણ, આજે તમે ગર્લ છો, લેડીઝ છો, તમને એકની એક વસ્તુ જો મેરેજમાં પહેરવાની કીધી હશે તમે ઓબ્વિયસલી નહીં પહેરો. એટલે લોકોને અત્યારે લાઇટ વેઇટ વધારે પસંદ છે. એટલા માટે લોકોને ડાયમંડની જ્વેલરી વધારે પ્રિફર કરે છે. ડાયમંડ રીસેલ કેટલું થતું હોય છે? ડાયમંડમાં અમારે ત્યાં 100% અમે બાયબેક કરીએ છીએ અને એક્સચેન્જ ઓફર પણ 100% જ રાખીએ છીએ. અચ્છા, આપની ત્યાં સારી એવી એક્સચેન્જ ઓફર્સ પણ હોય છે જ. ઓકે. હવે એકવાર બાય કર્યા પછીની કોઈ પણ વસ્તુ આપણે ખરીદી લઈએ ને પછીની સર્વિસીસ પણ બહુ મેટર કરતી હોય છે. આપના ત્યાંની વાત કરીએ, બાય ટેમ્પરલ બ્રાન્ડની વાત કરીએ, તો એમના બાય કર્યા પછીની સર્વિસીસ કેવી હોય છે? અમારા ત્યાં 99% અમે કસ્ટમરને એમ જ કહીએ છીએ કે તમારે ક્યારે શોરૂમ પર વિઝિટ કરવાની જ નથી. તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે અમારા ઇનહાઉસ ફોન કરો, અમારા સ્ટાફમાંથી કોઈ પણ તમારે ત્યાં આવી અને પ્રોબ્લેમ સોલ્વ કરશે. કેમ કે બેઝિકલી જો અમે એમને સેલ કરવા માટે જો એમને સર્વિસ આપી શકતા હોય તો આફ્ટર સેલ પણ અમે એ જ રીતે સર્વિસ આપીએ છીએ. એ જ એમના માટે મહત્વ થાય છે. રાજુભાઈ, આટલું મોટું બિઝનેસ છે તો મને એવું લાગે છે કે કોઈ પણ બિઝનેસ હોય ને એમાં આ એક તો આટલી મોટી જવાબદારી છે, તો પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને મેનેજ થઈ જાય છે કે આવા બિઝનેસને સાચવવા માટે બહુ જ સમય આપને આખો આપી દેવો પડતો હોય છે, કે પછી આટલા વર્ષો પછી બધું સેટ થઈ ગયું છે? આટલા વર્ષો પછી સેટ તો થઈ જ ગયું છે. પ્લસ હું જે આ જ્વેલરીનું જે મેં વ્હાઇટ એમ્બલર સ્ટાર્ટ કર્યું તો મારા વાઇફનો સપોર્ટ પણ સારો છે કે જે જ્વેલરીની ડિઝાઇન જે હોય, પ્લસ મારું સોશિયલ મીડિયા છે કે મારી વેબસાઇટ છે, બધું એ જ હેન્ડલ કરતા હોય છે. એટલે મને એ સપોર્ટ ખાસો મળી રહે છે. ઓકે. આટલા બધા લોકો આપની સાથે જોડાયેલા છે, એટલા બધા આપના કસ્ટમર્સ હશે, વર્ષોથી જોવા જઈએ તો હજારો લાખોની સંખ્યામાં હવે તો કસ્ટમર્સ હશે, કારણ કે આપના પરિવાર દ્વારા બિઝનેસ શરૂ કરવામાં આવ્યું હતું. તો હજી પણ આ એક ભરોસો જે છે ને, એ ભરોસો આવી રીતે બરકરાર રહેશે એની માટે આપ શું કહેવા માંગશો? કે ખાસ આપની યુએસપી શું રહેશે કે જેના કારણે મોટા શોરૂમ્સમાંથી પણ નહીં પણ જીતુ જ્વેલર્સમાંથી જ લોકો ખરીદી કરશે? સૌથી પહેલા કે કોઈ પણ રોયલ ફેમિલી હશે અને જો તમારે પોતાને રોયલ ફીલ કરવું હોય તો ક્યારે શોપિંગ કરવા કે પરચેસ કરવા શોરૂમ પર નથી જતા. એટલા માટે જ અમારા સ્ટાફ કે અમે પોતે આપના ત્યાં જ એ સ્ટોક બતાવીએ છીએ. એટલે હવે તમારે વિચારવાનું કે તમારે રોયલ ફીલ કરવું છે કે નથી કરવું. બિલકુલ. અને રાજુભાઈ, સમય હવે અહીંયા સમાપ્ત થઈ ચૂક્યો છે, છતાં પણ આપની જે આખી જર્ની સાંભળીને બહુ ઇન્સ્પાયર થઈએ છીએ કે હા, પરિવારનું કોઈ બિઝનેસ હોય, શરૂ કર્યું હોય, શીખીને આપણે કેવી રીતે એને વધુ આગળ વધારી શકીએ છીએ. તો એની માટે ઘણા બધા લોકોને એમાંથી ઘણું બધું શીખવા પણ મળ્યું હશે. એની સાથે સાથે ડાયમંડ વિશે પણ ઘણું બધું જાણવા મળ્યું. અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અત્યારે આ કાર્યક્રમમાં આપણી સાથે રાજુભાઈ જોડાયા, રાજુભાઈ ચોકસી, કે જેમની આ થર્ડ જનરેશન છે આ બિઝનેસમાં. કેવી રીતે આ બિઝનેસને આગળ વધારી રહ્યા છે, કઈ રીતે આપણે ડાયમંડની ડિમાન્ડ વધી છે, ટાઈપ્સ ઓફ ડાયમંડ, ડિઝાઇન્સ, ઘણું બધું એમની પાસેથી આપણને જાણવા મળ્યું. એની સાથે કઈ રીતે મહેનત કરીને આજે હવે જીતુ એન્ડ જ્વેલર્સ તો એ એમની એક આખું બિઝનેસ છે જ, પણ હવે એની સાથે સાથે વ્હાઇટ એમ્બરલ ડાયમંડની બ્રાન્ડ એને પણ એ ખૂબ જ મોટી કરવાનો હજી પણ અઢળક કેવા પ્રયાસો કરી રહ્યા છે.
બસ આવા જ પ્રયાસો આપણે પણ આપણા બિઝનેસ માટે કરતા રહેવું જોઈએ. અત્યારે સમય થયો છે રજા લેવાનો. ફરી એક વખત મળીશું આવી જ એક અલગ પર્સનાલિટીની સાથે આપની મુલાકાત કરાવીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.